નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવનાબેન ડાભી શ્રી સોમાબાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળા ગુજારિયા વતી આપ સૌનું જ્ઞાનગંગા યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે 8મા ધોરણનો યુનિટ 4ની એક્ટિવિટી 4 સમજવાની છે. એ એક્ટિવિટીનું નામ છે સોલાર એનર્જી એટલે સૌર ઉર્જા. મિત્રો, આ પાઠ સમજતા પહેલાં તેના શબ્દાર્થ સમજવા ખૂબ જરૂરી છે, કારણ કે આ પાઠમાં ઘણા નવા શબ્દોનો ઉપયોગ કરાયો છે. તો ચાલો પહેલાં આપણે તેના શબ્દાર્થ સમજીએ. પહેલો શબ્દ છે સોલાર એનર્જી. સોલાર એટલે સૌર, સૂર્યમાંથી. સૌર એટલે શું? સૂર્યમાંથી. સોલાર એનર્જી એટલે સૌર ઉર્જા. ટુ મીન એટલે અર્થ થવો અથવા હોવો. પાઠની અંદર આપણે એનું ભૂતકાળનું રૂપ વપરાયું છે મેન્ટ, એટલા માટે એનું મૂળ રૂપ તમને અહીંયા દર્શાવેલું છે. પછીનો શબ્દ છે બ્રાઇટ સ્ટાર. બ્રાઇટ સ્ટાર એટલે તેજસ્વી તારો. હવે સૌર ઉર્જા કીધી એટલે સૂર્યની વાત થઈ, અને તેજસ્વી તારો એટલે કોણ? તો સૂર્ય. સોલાર સિસ્ટમ એટલે સૌર મંડળ. આપણું સૌર મંડળ છે એની પણ આપણે ચિત્ર દ્વારા અંદર પાઠમાં સમજૂતી મેળવવાની જ છે સૌર મંડળની. યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે. ટુ શાઇન એટલે પ્રકાશવું. બાય મિસ્ટેક ત્યાં પ્રકાશનું લખ્યું છે, પણ અર્થ થાય પ્રકાશવું. બ્રાઇટલી એટલે તેજસ્વી રીતે. સમર એટલે ઉનાળો. એક્સ્ટ્રીમલી એટલે ખૂબ જ. હવે ટુ ફીલ, તમે જો કે ટુ વપરાયું છે એ શું છે? ક્રિયાપદ છે, એટલે ટુ આગળ લખેલું છે. ટુ ફીલ એટલે અનુભવ કરવો, લાગવું, એવો અર્થ એનો થાય. ત્યારબાદ ટુ એક્સપિરિયન્સ એટલે આ પણ ક્રિયાપદ છે, અનુભવ કરવો. રેસ્ટલેસ એટલે બેચેન. તમે ચિત્રમાં જોઈ રહ્યા છો આ ભાઈને કે કેવા બેચેન થઈને બેઠેલા છે, બરાબર ને? ઉનાળામાં આપણે શું છે, ગરમીના કારણે બેચેન થઈ જઈએ, તો એના માટેનો શબ્દ વપરાયો છે રેસ્ટલેસ. સિઝન એટલે ઋતુ. આપણે શું છે, 3 ઋતુઓ છે, કેવી હોય તો 3 સિઝન્સ એમ કહેવાય. તો સિઝન એટલે ઋતુ. રે એટલે કિરણ. ટુ કોઝ શબ્દ છે ટુ કોઝ એટલે ક્રિયાપદ છે, કારણભૂત થવું. સનસ્ટ્રોક લૂ લાગવી. અતિશય ગરમીમાં આપણે ઉનાળામાં જો બહાર ફરીએ તો શું થાય? આપણને લૂ લાગે. તો એ લૂ લાગવા માટેનો અંગ્રેજી શબ્દ છે સનસ્ટ્રોક. ટુ ફોર્સ એટલે બળ કે જોર કરવું. તમે જુઓ કે આ ચિત્રની અંદર આ જે મહિલા છે એ શું છે, સૂર્યની ગરમીથી પોતાની જાતને બચાવવા માટે એને શું કરવું પડે છે? ફોર્સ કરવો પડે છે, બળ કરવું પડે છે, બરાબર ને? ફરજ પડે છે એને ગરમીથી બચવા માટેની, કારણ કે કોઈ ઈલાજ જ નથી. ટુ પ્રોટેક્ટ રક્ષણ કરવું, બરાબર? એ રક્ષણ, ગરમીથી રક્ષણ કરવું એમ. અહીંયા આગળ પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું. હાર્શ એટલે તીવ્ર. ટુ ઇન્વેન્ટ એટલે શોધવું. સ્કોર્ચિંગ એટલે દઝાડતી અથવા કાળઝાળ એમ. હીટ એટલે ગરમી. પછીનો શબ્દ છે સાયન્ટિસ્ટ. સાયન્ટિસ્ટ એટલે તો તમે સૌ જાણો છો, સાયન્ટિસ્ટ એટલે કોણ? વિજ્ઞાની. સક્સેસફુલી એટલે કેવું? સફળતાપૂર્વક. ઇલેક્ટ્રિસિટી વીજળી. ટુ નીડ ક્રિયાપદ છે આ. નીડ એટલે જરૂર હોવી. હવે જો તમે અહીંયા આગળનો શબ્દ છે ટુ લાઇટ કીધેલું છે. ટુ લાઇટ એટલે શું થાય? ક્રિયાપદ છે એ આગળ. તો પ્રકાશિત કરવું. એકલું લાઇટ હોય તો પ્રકાશ, પણ ટુ લાઇટ કીધું છે એટલે પ્રકાશિત કરવું ક્રિયાપદના અર્થમાં છે. ફેક્ટરી તમે જોતા હશો, અહીંયા ચિત્રમાં તમને એનું આપેલું છે. આ ફેક્ટરી છે, બરાબર? કારખાનું. પછી ડિફરન્ટ એટલે અલગ, જુદા જુદા. હવે આ કાઇન્ડ છે, તમે કહેશો કાઇન્ડનો અર્થ તો દયાળુ થાય, પણ કાઇન્ડનો આ બીજો અર્થ છે. કાઇન્ડ એટલે જાત અથવા પ્રકાર, એવા અર્થમાં આ પણ એનો અર્થ છે. પર્પઝ એટલે હેતુ. વેરિયસ એટલે જુદા જુદા, અલગ અલગ, એવો અર્થ થાય એનો. જુદા જુદા અને અલગ. પછી છે સોર્સ એટલે સ્ત્રોત. પછી કોલ એટલે કોલસો. પેટ્રોલ એટલે તો પેટ્રોલ, એટલે તો ખબર જ છે મિત્રો તમને. ટુ જનરેટ આગળની ક્રિયાપદ છે. જનરેટ એટલે ઉત્પન્ન કરવું. હવે ઉત્પન્ન કરવું એના માટેનો શબ્દ આગળના પાઠમાં આપણે આવી ગયો છે, તો કદાચ તમને યાદ આવી જાય તો જનરેટ એના જેવો શબ્દ કયો હતો? તો ઇન્વેન્ટ, એ પણ શબ્દ થયો ને, ઉત્પન્ન કરવું.
પછી છે આગળ ટુ બિલીવ એટલે માનવું, વાર્મ એટલે હૂંફાળું અથવા ગરમ, કન્ટ્રી એટલે દેશ અને મેજર એટલે મોટું. આ એક્ટિવિટી 4ની અંદર આપણે અડધો પાઠ સમજવાનો છે. ત્યાં સુધીની આ તમને શબ્દાર્થ અહીંયા દર્શાવેલા છે. હવે આપણે આપણા પાઠ તરફ આગળ વધીશું. તો પાઠની શરૂઆત કરીએ. પાઠનું નામ છે સોલાર એનર્જી એટલે સૌર ઉર્જા. ઇન યોર સાયન્સ બુક યુ હેવ રીડ અબાઉટ એનર્જી. એટલે શું કીધું છે? ઇન યોર સાયન્સ બુક એટલે વિજ્ઞાનના પુસ્તકમાં, અને યુ હેવ રીડ કે વાંચ્યું હશે શેના વિશે? અબાઉટ એટલે ના વિશે, એનર્જી એટલે ઉર્જા, ઉર્જા અથવા તો શક્તિ. તો શું અર્થ થયો વાક્યનો? તમારા વિજ્ઞાનના પુસ્તકોમાં તમે શક્તિ અથવા ઉર્જા વિશે વાંચ્યું છે. ડુ યુ નો વોટ ઇઝ મેન્ટ બાય સોલાર એનર્જી? તમને પ્રશ્ન પૂછ્યો છે કે ડુ યુ નો, તમે જાણો છો? મેન્ટ બાય, હમણાં જ તમે જોયું કે મીનનું પાસ્ટ ટેન્સ મેન્ટ છે એટલે અર્થ હોવો એમ. સોલાર એનર્જી તમને પૂછ્યું છે. શું કીધું છે? એમ કીધું કે સૌર ઉર્જા એટલે શું એ તમે જાણો છો? વેલ ઇટ ઇઝ એનર્જી ફ્રોમ ધ સન. વેલ એટલે સારું અથવા વારું. ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન એટલે શું છે? એનર્જી એટલે ઉર્જા, અને ફ્રોમ ધ સન એટલે સૂર્યમાંથી. તો આખા વાક્યનો અર્થ શું થયો? તો એનો અર્થ થાય વારું, તે સૂર્યમાંથી આવેલી ઉર્જા છે અથવા શક્તિ છે. સૂર્ય અહીંયા તમને બતાવ્યો છે કે સૂર્યમાંથી મળતી ઉર્જા છે. સોલાર મીન્સ ફ્રોમ ધ સન. સોલાર એટલે સૌર, બરાબર ને? આપણે હમણાં જ જોયું. તો સૌર એટલે સૂર્યમાંથી. સોલાર મીન્સ ફ્રોમ ધ સન એટલે સૂર્યમાંથી એમ. એટલે આ વાક્યનો અર્થ કેવો થયો? સૌર એટલે સૂર્યમાંથી. આગળનું વાક્ય છે એઝ યુ ઓલરેડી નો. તમને કહ્યું કે એઝ યુ ઓલરેડી એટલે પહેલેથી જ, નો એટલે જાણવું. ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર એટલે સૂર્ય બ્રાઇટ સ્ટાર છે એટલે તેજસ્વી તારો છે. તો અહીંયા તમને શું કીધું છે? એઝ યુ ઓલરેડી નો કે તમે પહેલેથી જ જાણો છો કે સૂર્ય એક શું છે? તેજસ્વી તારો છે આપણા સૌરમંડળનો. ધ અર્થ એન્ડ અધર પ્લેનેટ્સ મૂવ્સ અરાઉન્ડ ઇટ. અર્થ એટલે આપણી પૃથ્વી, અને અધર પ્લેનેટ્સ એટલે બીજા ગ્રહો, મૂવ એટલે ફરવું, અરાઉન્ડ ઇટ એટલે ની આસપાસ. કોની આસપાસ? તો સૂર્યની આસપાસ. સૂર્ય એક તેજસ્વી તારો છે અને આપણી પૃથ્વી અને બીજા ગ્રહો તેની આસપાસ ફરે છે એમ કીધેલું છે, બરાબર? તો આ છે આપણી પૃથ્વી. આગળ જોઈએ. ધીસ ઇઝ અવર સોલાર સિસ્ટમ એટલે શું છે? આ આપણું સોલાર સિસ્ટમ એટલે શું અર્થ થાય? સૌરમંડળ અથવા સૂર્યમાળા છે. તો સૂર્યમાળા આપણે જોઈએ અને સમજીએ કે આ સૌરમાળા છે. આપણે તમે જુઓ કે સૌથી તેજસ્વી તારો આપણો સૂર્ય અહીંયા બતાવેલો છે, બરાબર? ત્યારબાદ એના સૌથી નજીકનો મર્ક્યુરી છે. એટલે કયો? મર્ક્યુરી એટલે બુધ. ત્યારબાદ બીજા નંબર છે વિનસ. તો એના પછી વિનસ એટલે કયો? શુક્ર. પછી અર્થ એટલે આપણી પૃથ્વી. આપણી પૃથ્વી કયા નંબરે છે? તો ત્રીજા નંબરે છે. માર્સ એટલે મંગળ. પછી જુપિટર એટલે ગુરુ, સૌથી મોટો ગ્રહ તમે જોશો તો જુપિટર છે. ત્યારબાદ સેટ્રન છે, બરાબર? આ સેટ્રન જેને તમે જોશો કે ફળતે આ ગોળ વલયો આવેલા છે, બરાબર? એના પરથી આપણે ઓળખી શકીએ સેટ્રન છે. શનિ, યુરેનસ અને નેપચ્યુન. આપણા વૈજ્ઞાનિકોએ હવે સાબિત કર્યું છે કે આ 9મા નંબરનો પહેલાં જે ગ્રહ હતો પ્લુટો એ છે નહીં. માટે આપણા સૌરમંડળમાં કુલ 8 જ ગ્રહો કહેવાય છે. અને આપણે જો ક્રમમાં યાદ રાખવો હોય ગુજરાતીમાં તો કઈ રીતે? સમાજ વિદ્યામાં તમે શીખીને આવ્યા છે. બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. તો આ છે આપણી સૌરમાળા એટલે સોલાર સિસ્ટમ. આગળના ફકરા તરફ આપણે આગળ વધીએ. ઇન ઇન્ડિયા ધ સન યુઝ્યુઅલી શાઇન્સ વેરી બ્રાઇટલી. શું કીધું છે? ઇન ઇન્ડિયા એટલે ભારતમાં. ધ સન યુઝ્યુઅલી શાઇન, યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે, શાઇન્સ એટલે પ્રકાશવું, અને વેરી બ્રાઇટલી એટલે ખૂબ જ તેજસ્વી રીતે. તમે ચિત્રમાં જોઈ શકતા હશો કે આપણા ભારત દેશ બતાવ્યો છે. આપણા ભારતના મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? તો કર્કવૃત્ત. અને ભારતના નીચે દક્ષિણમાં તમે જોશો કે ભારતના નીચે દક્ષિણમાં આપણો જે ભારત દેશ છે એ વિષુવવૃત્તથી થોડો જ
અંતર રાખે છે. એના કારણે શું છે, ગરમીનું પ્રમાણ આપણે ત્યાં વધારે છે. બીજા બધા દેશો કરતાં ગરમીનું પ્રમાણ આપણા ભારતમાં એના કારણે વધારે છે, કારણ કે શું છે, વિષુવવૃત્તથી થોડું જ અંતર છે ભારતનું. તો પહેલી આપણા વાક્યમાં શું કીધું છે, ઇન ઇન્ડિયા ધ સન યુઝ્યુઅલી શાઇન્સ વેરી બ્રાઇટલી. એટલે સામાન્ય રીતે, યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે ભારતમાં સૂર્ય ખૂબ જ પ્રકાશિત હોય છે. મેં પ્રકાશિત ખૂબ કેમ છે એનું કારણ પણ તમને સમજાવ્યું. ધેટ ઇઝ વાય. આમ તમે જુઓ કે વાય જો શબ્દ લખાયેલો હોય, એકલો વાય, તો શું કહેવાય, શા માટે. પ્રશ્ન તરીકે પૂછ્યું હોય તો શા માટે એમ, પણ એકલો વાય છે એટલે શું લઈશું અર્થ એટલો, માટે. ધેટ ઇઝ વાય, માટે ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ. એટલે શું છે કે અહીંયા આગળ તેજસ્વી રીતે સૂર્ય પ્રકાશિત થાય છે, માટે ભારતનો જે ઉનાળો છે એ ખૂબ જ ગરમ અને લાંબો હોય છે. ઓલ ઓફ અસ હેવ એક્સપિરિયન્સ ધ હોટ સમર ડેઝ. એટલે આપણામાંથી બધાએ જ શું કર્યો છે, એક્સપિરિયન્સ કર્યો છે, અનુભવ કર્યો છે. શેનો, ધ હોટ સમર ડેઝ. એટલે શું છે, સૂર્યના ઉનાળાના ગરમ દિવસોનો આપણે બધાએ શું છે, અનુભવ કરેલો છે, એવું કહે છે આપણને. હવે આ જે આપણે જોઈએ બે લીટી આ ફકરાની, એના પરથી આપણને પ્રશ્નો કયા પૂછાઈ શકે, તો એમ કહી શકાય કે ઇન ઇન્ડિયા ધ સન ખાલી જગ્યા સાયન્સ વેરી બ્રાઇટલી. તો શું લખશો, તો શું આવે, યુઝ્યુઅલી. બરાબર, તમને વિકલ્પોમાં પૂછાઈ શકે નેવર, સમટાઈમ્સ, ઓલવેઝ, યુઝ્યુઅલી. તો શું લખાશે, યુઝ્યુઅલી એનો સાચો જવાબ આવશે, કારણ કે સામાન્ય રીતે આપણા ભારતમાં તેજસ્વી રીતે પ્રકાશે છે સૂર્ય. પછી બીજો પ્રશ્ન કઈ રીતે પૂછાઈ શકે કે ધ ઇન્ડિયન સમર ઇઝ ખાલી જગ્યા. તો ઇન્ડિયન સમર કેવું છે, તો હોટ એન્ડ લોંગ. બરાબર, આપણે જોઈએ આગળ શું છે, હોટ એન્ડ લોંગ, એવું આપણે કહી શકશું. પછી ત્રીજો પ્રશ્ન પૂછાઈ શકે એમાંથી ને એમાંથી કે હાઉ ડુ યુ ફીલ ઇન ધ સમર. તો એ લીટી આપણે હવે સમજી રહ્યા છીએ. તો જુઓ આગળ છે, ઓલ ઓફ અસ હેવ એક્સપિરિયન્સ ધ હોટ સમર ડે. બરાબર, આપણામાંથી બધાએ જ એ ઉનાળાના ગરમ દિવસોનો અનુભવ કર્યો છે. વી ફીલ રેસ્ટલેસ. આપણે શું કરીએ છીએ, રેસ્ટલેસ અનુભવીએ છીએ. હવે રેસ્ટલેસ એટલે શું, તો જુઓ અહીંયા આગળ તમને બતાવ્યું છે કે બેચેન. હમણાં જ જોઈએ આપણે, રેસ્ટલેસ એટલે કેવું, બેચેન હોવું. તો અહીંયા આ વ્યક્તિ, આ ભાઈ બતાવેલા છે, કેવા છે, ગરમીના કારણે અકળાયેલા, બેચેન થયેલા, રસ્તા પર બેસી ગયેલા છે. તો વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધીસ સિઝન. એટલે આ સિઝન એટલે ઋતુ, ડ્યુરિંગ એટલે ના દરમિયાન, એટલે આ ઋતુ દરમિયાન આપણે શું છે, બેચેની અનુભવીએ અથવા બેચેન અનુભવીએ છીએ. ધ સ્ટ્રોંગ સનરેઝ કોઝ સનસ્ટ્રોક ટુ. ધ સ્ટ્રોંગ સનરેઝ, સ્ટ્રોંગ એટલે કેવું, સખત. સનરેઝ, રે એટલે કિરણ, સૂર્યના કિરણો એટલે સખત સૂર્યના કિરણો. કોઝ સનસ્ટ્રોક, સનસ્ટ્રોક એટલે શું, હમણાં જ જોયું, લૂ લાગવી. અને કોઝ એટલે કારણભૂત હોવું, એટલે સખત સૂર્યના કિરણો લૂ લાગવા માટે પણ કારણભૂત બને છે. વી આર ફોર્સ ટુ પ્રોટેક્ટ અવર સેલ્વ્સ. હવે ફોર્સ એટલે બળ લગાડવું પડે છે, શેના માટે, ટુ પ્રોટેક્ટ, રક્ષણ કરવા માટે, અવર સેલ્ફ, આપણી જાતનું રક્ષણ કરવા માટે. શેનામાંથી, ફ્રોમ ધ હાર્શ રે ઓફ અ હોટ સમર સન. હાર્શ રે એટલે હાર્શ એ પણ શું થાય, તીવ્ર, સ્ટ્રોંગ એવો અર્થ થાય એનો. અને રે એટલે કિરણ, સખત તીવ્ર કિરણોથી, એ પણ પાછા કેવા છે, હોટ સમર સન. એટલે ઉનાળાના ગરમ સૂર્યના તીવ્ર કિરણોથી આપણી જાતનું રક્ષણ કરવા માટે આપણે ફરજ પડે છે અથવા બળ પડે છે. તમે જુઓ કે આ ચિત્રની અંદર આ મહિલાની વાત કરી હતી કે શું છે, એને પોતાની જાતનું રક્ષણ કરવા માટેની ફરજ પડે છે. એમને આપણે ફરી શકતા નથી. હાવેવર, છતાં, વી હેવ ઇન્વેન્ટેડ મેની વેઝ. ઇન્વેન્ટેડ એટલે શું, હમણાં જ જોયું કે ઇન્વેન્ટ એટલે શોધ કરવી, મેની વેઝ એટલે ઘણા રસ્તા, ઓફ પ્રોટેક્ટિંગ અવર સેલ્ફ. પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું, અવર સેલ્ફ એટલે આપણી જાતનું, ફ્રોમ ધ સ્કોર્ચિંગ હીટ એટલે દઝાડતી ગરમી અથવા કાળઝાળ ગરમી. બરાબર, પણ આ કાળઝાળ ગરમીથી બચવા માટે આપણે ઘણા ઉપાયો શોધી કાઢ્યા છે. બરાબર, એમ કીધેલું છે કે ભલે આટલી સખત ગરમી પડે છે પણ એના ઉપાયો આપણે શું કર્યા છે, શોધી કાઢેલા છે. નાવ વી હેવ ફાઉન્ડ વે, કે નાવ એટલે હવે, વી હેવ ફાઉન્ડ,
ફાઇન્ડનું પાસ્ટ ટેન્સ ફાઉન્ડ એટલે શું છે? શોધી કાઢવું. અ વે એટલે રસ્તો. ટુ યુઝ હોટ રેઝ, યુઝ એટલે ઉપયોગ કરવો. શેનો ઉપયોગ કરવાનો છે? હોટ રેઝ એટલે ગરમ કિરણોનો. ઓફ ધ સન એટલે સૂર્યના ગરમ કિરણોનો ઉપયોગ કરવા માટેનો રસ્તો આપણે શું કર્યો છે? હવે શોધી કાઢ્યો છે. ધ સાયન્ટિસ્ટ હેવ એટલે સાયન્ટિસ્ટ એટલે કોણ? વૈજ્ઞાનિક. તો ધ સાયન્ટિસ્ટ હેવ સક્સેસફુલી એટલે સફળતાપૂર્વક કન્વર્ટ એટલે શું? રૂપાંતર કરવું. હવે તમે જુઓ કે રૂપાંતર કરવા માટેનો એટલે કન્વર્ટેડનો આપણે જે સિમિલર વર્ડ શોધવો હોય, સિનોનિમ, તો શું કહેવાશે? આગળના પાઠમાં જ આવ્યો છે, ચેન્જડ ઇન્ટુ એમ પણ વપરાય. બરાબર, કન્વર્ટ એટલે રૂપાંતર કરવું અને ચેન્જ ઇન્ટુ એટલે એનો સમાનાર્થી શબ્દ રૂપાંતર કરવું. ધ હીટ ફ્રોમ ધ સનરે એટલે સૂર્યના કિરણોની ગરમીનું રૂપાંતર શેમાં કર્યું છે? ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી વીજળીમાં કરેલું છે. બરાબર, એટલે અહીંયા શું કહેવાયું છે કે હવે આપણે સૂર્યના આ ગરમ કિરણોનો ઉપયોગ કરવાનો એક ઉપાય શોધી કાઢ્યો છે. વૈજ્ઞાનિકોએ સૂર્યની ગરમીનું સફળતાપૂર્વક વિદ્યુતમાં રૂપાંતરણ કરેલું છે. રસ્તો શોધ્યો અને એના માટે શું કર્યું છે? વૈજ્ઞાનિકોએ સફળતા મળી છે એમને. શેનામાં? કે સૂર્યના આ જે ગરમ કિરણો છે એની એટલે સૂર્યની જે ગરમી છે કિરણોની એનું રૂપાંતરણ વિદ્યુતમાં કરવામાં સફળતા મળી ગઈ છે. એઝ યુ નો કે જેમ તમે જાણો છો, નો એટલે જાણો છો, એઝ યુ નો એટલે જેમ તમે જાણો છો, વી નીડ એનર્જી ટુ રન વેહિકલ્સ એટલે શું? આપણને ઉર્જાની જરૂર પડે છે. નીડ એટલે જરૂર હોવી. ટુ રન વેહિકલ્સ એટલે વાહનો ચલાવવા માટે ઉર્જાની આપણને ઘણી બધી જગ્યાએ જરૂર પડે છે. તો કઈ કઈ? ટુ રન વેહિકલ્સ એટલે વાહનો ચલાવવા. ટુ લાઇટ અવર હોમ્સ એટલે શું? આપણા ઘરને પ્રકાશિત કરવા. એન્ડ સ્ટ્રીટ્સ એટલે આપણા ઘર અને રસ્તાને અજવાળવા અથવા પ્રકાશિત કરવા. ટુ કુક ફૂડ ખોરાક રાંધવા. ટુ રન ફેક્ટરીઝ એટલે શું? ફેક્ટરીઓ ચલાવવા, કારખાનાઓ ચલાવવા. ઇવન એટલું જ નહીં, ટુ રન અવર ટેલિવિઝન સેટ્સ એન્ડ કમ્પ્યુટર્સ એટલે શું? આપણા ટીવી, એટલું જ નહીં પણ આપણા ટીવી અને કોમ્પ્યુટર ચલાવવા માટે પણ એની જરૂર પડે છે. તો મિત્રો યાદ રાખજો કે ઉર્જાનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ કીધું છે? તો ફરીથી યાદ કરી લઈએ. શું કીધું છે? ટુ રન વેહિકલ્સ આપણા વાહનો ચલાવવા, બરાબર, ઉર્જાનો ઉપયોગ થાય. પછી આપણા ઘર અને રસ્તાઓ અજવાળવા માટે, બરાબર છે, એના માટે થશે. પછી કુક ફૂડ ખોરાક રાંધવા. પછી અહીંયા આગળ બતાવ્યું છે ટુ રન ફેક્ટરી ચલાવવા. અને કીધું છે ઇવન ટુ અહીંયા આગળ શું કર્યું? ઇવન કોમ્પ્યુટર અને આપણા ટેલિવિઝન એને પણ ચાલુ કરવા માટે શું છે? ઉર્જાની જરૂર પડે છે. વી મેક યુઝ ઓફ અ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એનર્જી ફોર અ ડિફરન્ટ પર્પઝ. શું કીધું છે? વી મેક યુઝ ઓફ એટલે યુઝ એટલે ઉપયોગ કરવો, ડિફરન્ટ એટલે જુદા જુદા, અલગ અલગ, કાઇન્ડ્સ એટલે મેં તમને કીધું કાઇન્ડ્સ એટલે શું? પ્રકાર અથવા જાત, બરાબર છે, વિવિધ જાત. ઓફ એનર્જી એટલે ઉર્જા. ફોર અ ડિફરન્ટ પર્પઝ શબ્દ આવે છે નવો, પર્પઝ એટલે શું? કે હેતુ. એ તો તમે જાણો છો કે ભિન્ન ભિન્ન હેતુઓ માટે આપણે વિવિધ પ્રકારની ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, અલગ અલગ હેતુ હોય છે અને એના માટે આપણે અલગ અલગ ઉર્જાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઇન ધ સેમ વે એ જ રીતે વી ગેટ એનર્જી ફ્રોમ વેરિયસ સોર્सेस એટલે શું છે? એ જ રીતે આપણને જુદા જુદા સ્ત્રોતમાંથી, વેરિયસ એટલે જુદા જુદા અને સોર્સ એટલે સ્ત્રોત, આપણને જુદા જુદા સ્ત્રોતમાંથી શું કરે છે? અહીંયા આગળ ધીસ ઉર્જા મળે છે. તો ધીસ સોર્સિસ આર અને એ સ્ત્રોતો કયા છે? લાઈક કોલ એટલે કોલસો, પેટ્રોલ એટલે પેટ્રોલ, વોટર પાણી, વિન્ડ પવન, સો ઓન કીધું છે. સો ઓન એટલે વગેરે, વગેરે માટે અહીંયા સો ઓન વાપરાયેલો છે શબ્દ, બરાબર. એટલે આ ઉર્જા આપણને જે આપણે ઉપયોગમાં લઈએ છીએ વિવિધ હેતુઓ માટે, તો એ ઉર્જાઓ આપણને કઈ રીતે ઉપયોગી છે? તો તમે જોશો કે કોલ કીધું છે, કોલસો. હવે આ કોલસાનો ઉપયોગ આપણે શેના માટે થાય? તો રેલવે ચલાવવા માટે. તમે જો કે રેલવેઝની અંદર કોલસાનો ઉપયોગ પહેલાં પણ થતો હતો, હજી પણ થાય જ છે. પછી તાપ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે થર્મલ પાવર સ્ટેશન હોય એની અંદર કોલસાનો ઉપયોગ થાય. ત્યારબાદ પેટ્રોલ, એ તો તમે જાણો છો કે વાહનોની અંદર વપરાય. વિન્ડ, બરાબર છે, પવન. આ જે પવન છે એ સ્ત્રોત
એનો આપણે ઉપયોગ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે કઈ રીતે કરીએ? તો ખુલ્લા મેદાનમાં, દરિયા કિનારે તમે જુઓ તો આવી પવનચક્કીઓ દ્વારા શું છે, પવન જ્યારે વેગથી ફૂંકાય એટલે પવનચક્કી ફરે ને એના દ્વારા ગતિ ઉર્જાને કારણે શું છે, વિદ્યુત ઉત્પન્ન થાય છે. તો પવન પણ શું છે, ઉર્જાનો સ્ત્રોત થયો. અને કીધું છે વોટર. તમે જોશો કે અહીંયા આગળ સંગ્રહિત જે પાણી છે એ શું છે, અહીંયા ધોધ સ્વરૂપે જ્યારે નીચે પડે એટલે આ જે પાણીની ગતિ ખૂબ જ વધારે હોય. અહીંયા આગળ શું છે, ટર્બાઇન્સ ગોઠવાયેલા હોય અને એ આ ઉપરથી ધોધથી પ્રવાહ નીચે પડે છે, એના કારણે ટર્બાઇન્સ ફરે અને વીજળી ઉત્પન્ન થાય છે. તો આ બધા શું છે, વિવિધ સ્ત્રોતો છે ઉર્જાના. આગળ કીધું છે સાયન્ટિસ્ટ હેવ જનરેટેડ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધ સનરેઝ. એટલે સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિકોએ, અને જનરેટ એટલે શું, ઉત્પન્ન કરવું. ઉત્પન્ન કરવું શું, તો ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધ સનરેઝ એટલે સૂર્યના કિરણો, સનરે એટલે સૂર્યના કિરણોમાંથી વીજળી ઉત્પન્ન કરી છે. આખા વાક્યનો અર્થ કેવો થશે? વૈજ્ઞાનિકોએ સૂર્ય કિરણોમાંથી વિદ્યુત ઉત્પન્ન કરી છે. ઇનફેક્ટ એટલે વાસ્તવમાં, હકીકતમાં. સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિકો, બિલીવ એટલે નું માનવું છે એમ, ધેટ ઇન વાર્મ કન્ટ્રીઝ લાઇક ઇન્ડિયા. વાર્મ એટલે હમણાં જ જોયું કે હૂંફાળું અથવા ગરમ, કે કન્ટ્રી એટલે દેશ, લાઇક ઇન્ડિયા. અહીંયા લાઇકનો અર્થ ગમવું એવો નથી લેવાનો, લાઇકનો બીજો અર્થ લેવાનો છે કે ના જેવું. તો વાક્યનો અર્થ કેવો થયો કે વાસ્તવમાં વૈજ્ઞાનિકો તો માને છે કે ભારત જેવા ગરમ દેશમાં, તમે જુઓ કે હમણાં તમને સમજાયું કે ભારતને કેમ ગરમ કીધો છે, કારણ કે આપણો દેશ એ વિષુવવૃત્તથી નજીક આવેલો છે, બરાબર, દક્ષિણમાં છે વિષુવવૃત્ત, આપણા ભારતના મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય. તેના કારણે આપણે શું છે, બીજા બધા દેશો કરતાં ગરમીનું પ્રમાણ વધારે છે. સન કેન બી ધ મેજર સોર્સ ઓફ એનર્જી. બરાબર છે, એટલે શું કીધું છે કે સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બની શકે. કેન એટલે શકવું અને મેજર એટલે મુખ્ય. એટલે શું કીધું છે, વાક્યનો શું થાય, સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બની શકે છે. તો અહીંયા તમે જોશો કે કઈ રીતે થાય છે કામ. તો આ જો કે મોટા મોટા પ્લાન્ટ્સ લગાવવામાં આવે છે, બરાબર. તમે જોશો કે બધી સોલાર પેનલ્સ લગાવેલી છે અને એના પર સૂર્ય ઉર્જા, જે સૂર્યના કિરણોની ગરમ કિરણો છે, સંગ્રહિત કરવામાં આવે છે અને વિદ્યુત આ રીતે ઉત્પન્ન કરવામાં આવે છે. તો આવા મોટા મોટા પ્લાન્ટ્સ નાખવામાં આવેલા છે અને આપણા દેશમાં વધારે સંભવ બની શકે, કારણ કે ઉર્જા આપણા ત્યાં ગરમીનું પ્રમાણ વધારે છે બીજા બધા દેશોના પ્રમાણમાં. માટે આપણે એ શક્ય થઈ શકે કે આપણે એનો મહત્તમ ઉપયોગ કરી શકીએ. તો આજના આ તાસમાં આપણે પાઠનો પૂર્વ ભાગની વિસ્તૃત સમજ મેળવી છે. હવે આવતા તાસમાં ફરી બીજી નવી પ્રવૃત્તિ સાથે આપણે બધા મળીશું. ત્યાં સુધી સૌને ગુડ બાય. અસ્તુ. જય હિન્દ, જય ભારત.